ધારી તાલુકાના ચલાળામાં ત્રિવેણી સંગમ માનવ મંદિર ખાતે ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ચલાળા ખાતે ત્રિવેણી સંગમ માનવ મંદિર ખાતે ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। રાસ ગરબા, આરતી, મહાપ્રસાદ તેમજ અન્નકૂટના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે માનવ મંદિર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવેલી છે। ત્યારે વર્ષ દરમિયાન મહાયજ્ઞ, કૃષ્ણ જન્મોત્સવ, ઉત્સવ, નવરાત્રી સહિતના અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જેકેએસની ગુજરાતી સાથે બિપિન રાઠોડ, ચલાલા। બેન, આપનું નામ શું છે? આજે માનવ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો છે, શું કહીશું? મારું નામ કારિયા ગીતા, ચલાલા નગરપાલિકા પ્રમુખ, પૂર્વ પ્રમુખ। આજ રોજ ગણપતિ દાદા ઉત્સવનું જે માનવ મંદિર ત્રિવેણી સંગમમાં આજે ગણપતિ દાદાનું અણકોટ અને એના મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સત્સંગ પણ રાખવામાં આવ્યો હતો અને રાસ ગરબા મોટા પાયે રાખવામાં આવ્યો હતો અને બહેનોએ બહુ જ મોટી સંખ્યામાં રાસ ગરબાનો લાભ લીધો હતો અને માનવ મંદિરમાં અવારનવાર આવા અનેક કાર્યક્રમો થાય જ છે। હજુ 15 દિવસ પહેલાં પણ અમે હવનમાં બેઠા હતા અને હવનના કાર્યક્રમો થાય, અવારનવાર સત્સંગના કાર્યક્રમો પણ થાય છે અને તેવી જ રીતે અહીંયા ભોજનનું પણ બારે માસ ચાલે છે, અન્ન ક્ષેત્ર ચાલે છે। માનવ મંદિરમાં ઘણી બધી થાય છે અને એ માટે બધા ઘણો લાભ લે છે અને માનવ મંદિરના સ્ટાફનો આપણે વખાણ કરીએ એટલા ઓછા છે, કેમ કે સ્ટાફ પણ એવો જ સરસ છે કે અવારનવાર ગમે ત્યારે પ્રોગ્રામ હોય ત્યારે હરેક વખતે આમંત્રણ બધાને આપે છે અને ગ્રુપમાં પણ નાખે છે અને મોટી સંખ્યામાં બધા લાભ લે છે। આજે ગણપતિ બાપા મોર્યા એનું અણકોટનું પણ આયોજન કર્યું, તેમાં બધી સામગ્રીઓ બહેનોએ જાતે જ બનાવી હતી અને બધા બહેનોએ બહુ મોટી સંખ્યામાં લાભ લીધો અને આ બધું આયોજન મંજુ દીદી દ્વારા કરવામાં આવે છે। જી બેન, શું કહીશું? મારું નામ દક્ષા વ્યાસ છે। અહીંયા ચલાલા માનવ મંદિર ત્રિવેણી સંગમ માનવ મંદિર જેમાં ગણપતિ સ્થાપના કરેલી છે 10 દિવસની, તેમાં ગરબાનું મહા આયોજન કરેલું છે અને તેમાં 150 બહેનોએ ભાગ લીધેલો છે અને અન્નકોટના પણ અન્નકોટ કરેલા છે અહીંયા ગણપતિને અને એમાં પણ 56 ભોગ ધરેલા છે અને અહીંયા અનેક ઉત્સવ આવા અવારનવાર થાય છે। જેવો શ્રાવણ મહિનામાં રુદ્રાભિષેક હતા એવો જ આ 10 દિવસ ગણપતિ સ્થાપના પણ કરેલી છે અને એમાં અન્નકોટના દર્શન કરવા અને ગરબાનું આયોજન કરેલું છે, તેમાં બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધેલો છે।